પહેલો પ્રશ્ન, માધવપુર ઘેડના મેળા સાથે કોની લોકવાયકા સંકળાયેલી છે? એ. કૃષ્ણ અને રૂકમણી, બી. કૃષ્ણ અને ગોપી, સી. કૃષ્ણ અને મીરા, કે ડી. કૃષ્ણ અને રાધા સાથે? તેનો સાચો જવાબ છે એ. કૃષ્ણ અને રૂકમણી સાથે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. બ્લુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને માન્યતા પ્રાપ્ત થઈ છે? એ. દાંડી, બી. તિથલ, સી. શિવરાજપુર, કે ડી. માંડવી? તો એનો સાચો જવાબ છે સી. શિવરાજપુરને. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. 3 મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ કઈ ગુફામાં છે? એ. બુદ્ધ ગુફામાં, બી. એલિફન્ટા, સી. ખાપરા કોઠિયા, કે ડી. એક પણ નહીં અમારે? તો એનો સાચો જવાબ છે બી. એલિફન્ટામાં. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. દેવગિરી કિલ્લો આજના કયા રાજ્યમાં આવેલ છે? એ. ગુજરાતમાં, બી. મહારાષ્ટ્રમાં, સી. મધ્યપ્રદેશમાં, કે ડી. રાજસ્થાનમાં? તો એનો સાચો જવાબ છે બી. મહારાષ્ટ્રમાં આવેલો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ભારતની પીએમ સેતુ યોજના માટે કઈ બેંકે $830 મિલિયન લોન મંજૂરી આપી છે? એ. વિશ્વ બેંક, બી. એડીબી, સી. ઇમ્પિયરલ, કે ડી. આરબીઆઈ? તો એનો સાચો જવાબ છે એ. વિશ્વ બેંકે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ભારતનો સૌથી પ્રખ્યાત બાગા બીચ કયા રાજ્યમાં આવેલો છે? એ. કેરળમાં, બી. ગોવામાં, સી. મહારાષ્ટ્રમાં, કે ડી. ઓડિશા? એનો સાચો જવાબ છે બી. ગોવાની અંદર આવેલો. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ભારતનો સૌથી લાંબો શહેરી બીચ કયો છે? એ. જુહુ બીચ, બી. મરીન બીચ, સી. બાગા બીચ, કે ડી. રાધાનગર બીચ? તેનો સાચો જવાબ છે બી. મરીન બીચ. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. કયા નૃત્યને ચાળો તરીકે પણ ઓળખવામાં આવે છે? એ. મરચી નૃત્ય, બી. ડાંગી નૃત્ય, સી. હમસી નૃત્ય, કે ડી. હાલી નૃત્ય? તેનો સાચો જવાબ છે બી. ડાંગી નૃત્ય. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. વસ્તુપાળ અને તેજપાળ એ કયા શાસક મંત્રીઓ હતા? એ. સિદ્ધરાજ જયસિંહ, બી. ત્રિભુવનપાળ, સી. વિશાલદેવ વાઘેલા, કે ડી. વીર ધવલ વાઘેલા? તો એનો સાચો જવાબ છે સી. વિશાલદેવ વાઘેલા. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. રાણકી વાવ કયા પ્રકારની વાવ છે? ઓપ્શન જોઈ. એ. નંદા, બી. ભદ્રા, સી. જયા, કે ડી. વિજયા? તો એનો સાચો જવાબ છે સી. જયા. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.